સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો કેસ. પથ્થરમારાની ઘટનામાં 3 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહનું નિવેદન. પથ્થરમારાની ઘટનામાં 28 લોકોની અટકાયત કરાઈ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ફૂટેજ અને વિડીયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જુવેનાઇલ એક્ટ રાયોટિંગ વિથ કોમ્યુનલની કલમ 189, 192 મુજબ ગુનો નોંધવામાં આવ્યો. આ ઘટનામાં પીએસઆઈ પણ ઇજાગ્રસ્ત થયા. પોલીસ પર હુમલો થયો એ ગુનો પણ નોંધાયો. તમામ ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં લેવાશે. પથ્થરમારામાં 6 જુવેનાઇલ હતા. 12 થી 13 વર્ષના બાળકો પણ હતા. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. રિક્ષામાં બેસીને પથ્થરો ફેંક્યા હતા. तारीख 8 सितंबरना रोज वरियावी बजार जो है मेघवाड़ कॉलोनी खाते एक श्रीजीना मंडप ऊपर जो है अमुक जो नानी उमरना छोकराओं द्वारा जो एना पर जो है पत्थर मारवामां आवेला था. तात्कालिक जो बंदोबस्त पर जो पुलिस हाजिर थी आ बधा लोगों जो डिटेन करीने जो है त्या अपना चौकी पर लई गया. भाई चौकी पर जो है फरियाद लेवानी तजवीज चालू करवामां आवी हती. जे ते वखते जो है अमुक अपना लोको भेगा थई गया जो है અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જો કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે. આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જો પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારવા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જો આમાં જો અમુક ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા. જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે. जो 3 गुनाओं दाखिल करवामां आवेला है. पहला गुना जो दाखिल थया है आ जो 6 जो जुवेनाइल एक्ट प्रमाणे जो नाना बाळको है एना विरुद्ध में जो पत्थर माराया था एना विरुद्ध में राइटिंग विथ कम्युनल मतलब कोई बीजा ने जो धार्मिक भावना न उस्केरणी ने जो सेक्शनों है एना हिसाब थी जो BNS 189(1), 189(2), 192, 98 जो नया कायदा प्रमाणे दाखिल करवामां जो जूना कायदा प्रमाणे आमां नटसेल में डेफिनेशन कहीए तो राइटिंग અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત કરવાના જોઈએ. પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં કે જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે BNS 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવે છે જેમાં 307 ना कलमों है. जूनागढ़ प्रमाणे में बात करिए तो अपना जो है मृत्यु निपजाए आ प्रकार कृत्यों कलमों है. साथोसाथ पुलिस ऊपर जो सॉल्ट भी कलमों है एम जो लोगों जो ग्रीवियस इंजरीज थी है एना कलमों लगाड़वामां आवेली है जो है અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ત્રીજા जो गुना दाखिल કરવામાં આવેલા હતા. આ ગુના જો કતારગામ गेट જેના બોલે છે જો લાલ गेट પોલીસ સ્ટેશનમાં આવે છે. આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં બે ગાડીના કાંચ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી. તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે. આ જો BNSના જો કલમ 189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે. ક્રાઇમ બ્રાન્ચ SOG અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના. आरोपियों जेटला भी वॉन्टेड आरोपियों हमारा है एना शोधवाना आरोपी पकड़वाना. एक टीम है हमारी पूरी टेक्निकल टीम जो जेटला भी फूटेजेस है एना अभ्यास करीने जो एकदम साचा आरोपियों है जो आमा आ प्रकारना माहौल खराब करेला है एना जो है अमे एना पकड़वा माटे जो तजवीज करवा माटे आ टेक्निकल टीम करशे अने पछी क्राइम ब्रांचो अने SOGनी टीम आ लोको जेटला भी गुનેગારો है एना पकड़वानी कामगीरी करशे. सवारथी पूरा बंदोबस्त भी है. गई काल रात हम लोग ड्रोन भी उपयोग चालू है. अत्यारे भी ड्रोन उपयोग थी पूरा एरिया जो है पूरा एरिया पूरा सर्वेलेंस करवामां आवी रह्या छे. संपूर्ण शांति है एरिया में. पुलिस डिप्लॉयमेंट है. राबेता मुजब लोगों लाइव चाले छे અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું
કે જેટલા બી એમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા, તમામ લોકોને ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે. અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને. અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી, એક પણ વાત સાચી નહીં હતી જોઈએ. તો બધા લોકો, અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે. તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે, કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન, આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે, ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એને સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા તો સાંભળ્યું તમે, સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. સુરતમાં ગઈકાલે જે પથ્થરમારો થયો એ પથ્થરમારા બાદ 3 ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસ પર હુમલો થયો એ પણ ગુનો નોંધાયો છે. આ ઘટનામાં પીએસઆઈ પણ ઇજાગ્રસ્ત થયા હતા. રાયોટિંગ વિથ કોમ્યુનલની કલમ 182 અને એ અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.